નમસ્કાર. કુંવરજી બાવળિયાનો મોટો ખેલ. પાવાગઢને અલગ જિલ્લો બનાવવામાં આવે તેવી અટકળો ઘણા સમયમાં પંચમહાલમાં ચાલી રહી છે. આ વચ્ચે હવે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું એક મોટું નિવેદન સ્વરૂપ ધારણ કરી શકે છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો પાવાગઢ દર્શન કરવા માટે આવે છે. તો નવરાત્રી દરમિયાન તો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી માતાના ધામમાં દર્શનાર્થે આવે છે. કુંવરજી બાવળિયાએ જાણી જોઈને જ પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો કે ભૂલથી ઉલ્લેખ કર્યો તે અંગે પણ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. નવો જિલ્લો બનવાની અટકળો છેલ્લા કેટલાક સમય પંચમહાલમાં ચાલી રહી છે, ત્યારે કુંવરજીનું નિવેદન મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. પાવાગઢમાં સિટી સિવિક સેન્ટર્સમાં લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના વક્તવ્યમાં પંચમહાલ જિલ્લાને બદલે પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. પંચમહાલથી પાવાગઢને અલગ કરવાની ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. કુંવરજી બાવળિયાના નિવેદને ભારે ચર્ચાઓ જાગી છે. ધન્યવાદ. જય હિન્દ.